આર્યો જો ગેટ મારી જો આ બાજુ ના આ બાજુ છે ને આ બાજુ છે જો આ તો બીએમસી ઓફિસ છે ભાઈ આ રેલવે સ્ટેશન છે ટર્મિનલ છે મારું મોબાઈલ આની પાસે છે તો મારો મોબાઈલ નથી આની પાસે તો છે તારામાં મન નથી ખબર એમાં ના થાય એમાંથી ન થાય મારામાંથી કર લે રેલવે સ્ટેશન છત્રપતિ શિવાજી ટર્મિનલ હા ક્યાં જાવ અમારા અહીંથી નીકળ્યા હતા કાલ આપણે યાદ છે ચાલો પાછા ગેટવે ઓફ ઇન્ડિયા ઉપર આવી ગયા છે 3 દિવસના અને આ આવી ગયું છે આપણો તાજ હોટેલ ક્યાં પણ આવે તાજ હોટેલ ને સામે છે ગેટ ઓફ ઇન્ડિયા પણ અત્યારે કામ ચાલુ છે ચાલો હમણાં ક્યાંય જો પાર્કિંગની જગ્યા મળે તો પેલા પાર્કિંગ કરીને પછી આવીએ પેલા જોઈ આવીએ જ્યાં તાજનો અંદરનો ગેટ આટલામાં ક્યાંય પાર્કિંગની જગ્યા નથી હા હા અમારા વર્તિકાબેન તો જો તૈયાર થયા છે હા લાગતું તું ચાલો અત્યારે ગાડીનું પાર્કિંગ મળી ગયું છે એટલે પે પાર્કિંગમાં રાખી છે ગાડી 100 રૂપિયાના હિસાબથી કલાકના 100 રૂપિયા અને હવે આપણે જઈએ છીએ નિરાતે આરામથી જોવા અને ફોટોગ્રાફી કરવા માટે ગેટવે ઓફ ઇન્ડિયા અને તાજનો હોટલ જોવા માટે આ હોટેલ સામે તમે જોઈ શકો છો ઓલી બસમાં બેસીને આપણે મુંબઈ દર્શન કરવા જઈ શકીએ છીએ પણ આપણી પાસે તો આપણી ગાડી હતી એટલે એની કોઈ જરૂર હતી નહીં કેમ કે આપણી ગાડી હોય તો આપણે ગમે ત્યારે ગમે ત્યાં સ્ટોપ કરી શકીએ કોઈ પણ સારું એવું લોકેશન આવે તો ત્યાં બે ઘડી ગાડી આપણે ઊભી રાખીને એના ફોટોગ્રાફી કરી શકીએ એના માટે થઈને આપણે આપણી ગાડી લઈને આવ્યા છે ચાલો કાલે આપણે રાત્રે આ તો નહોતા નિહાળી શક્યા અટાણે ગેટવે ઓફ ઇન્ડિયા ને અત્યારે આપણે નિહાળી રહ્યા છીએ શું દીકરા દઈ દે ને અને આ બાજુ છે તમને જોઈ શકો તાજ ચાલો આપણે પણ અહીંયા ફોટોગ્રાફી બધી કરી લીધી બાળકોએ અને ઘરના બધા મેમ્બરોના ફોટા યાદી માટે ક્લિક કરી લીધા છે અને ચાલો હવે આપણે છોકરાઓને જુહુ ચોપાટી લઈ જઈએ એક ન્યાનો એને શોખ છે તો એ પણ એને દેખાડી દઈએ જુહુ ગેટ ઓફ ઇન્ડિયા તો કાલ રાતે જોકે પણ આવ્યા હતા પણ કાલ રાતે પાર્કિંગની સુવિધા મને બરાબર નથી મળી એટલે આપણે ગાડીની વ્યવસ્થા નથી થઈ એટલે આપણે નીકળી ગયા હતા એટલે પાછા અત્યારે આપણે આવ્યા છીએ માણસો પણ
તમે બાય ગમે ત્યારે આવો આટલું જ માણસો તમને જોવા મળશે, જોઈ લ્યો. હા, આ તો અત્યારે ગરમી છે, હજી સાંજ બરાબર થઈ નથી, તોય પણ આટલું માણસ છે. સાંજે આના કરતાં બહોળી સંખ્યામાં હોય છે. કાલ અમે આવ્યા ત્યારે રાતના. ચાલો બહાર નીકળી ગયા છે અને આજુબાજુમાં જોવો તમે ખાણીપીણીના સ્ટોલ, જે માગો તે મળે. ગુલ્ફી, લચ્છી, વેફર, પોપકોર્ન, સમોસા, ઇડલી, પાણી, તમામ વસ્તુ અવેલેબલ. અંદર પણ દુકાન છે, વડાપાઉં ને ચિપ્સ ને. હા, ચાલો હોટલ તાજની પાછળની સાઈડ, બેક સાઈડ આપણે આવી ગયા છે. હવે આપણે આપણી ગાડી તરફ પાછા જઈએ. ચાલો, આ જગ્યા પણ આપણે કાલ રાતે આવ્યા હતા, અત્યારે પાછા આપણે દિવસના આવ્યા છે. અહીંથી પણ તમને જો મસ્ત મુંબઈનો નજારો જોવા મળશે, સામેની સાઈડ ને વચમાં દરિયો, અને પાછો આ બાજુ આવડી મોટી મોટી બિલ્ડિંગો. જો આ કંઈક છે મરીન ડ્રાઈવનો નજારો દિવસનો. આ દિવાલને નુકસાન ના થાય એની વાતો કોઈ રાખ્યા એવા પાણા. આ બાજુ જવાનું છે કે આ બાજુ જવાનું છે? આ બાજુ જ છે. આગળના એવા ચોખવટ ના ના, આ બાજુ જ જવાનું આપણે. આ બાજુ છે ચોખવટ જ ના કરે. મુંબઈ મુંબઈ જો પણ ગાડીઓ પણ નીકળે છે.
ફોર્ચ્યુનર બોર્ચ્યુનર બધી હજી હાલી ઉતર લે ભાઈ, હજી હાલી એને માણસો કેટલા એક ને ન્યા જગ્યાની વચ્ચે છે. હે કોઈ પણ બીજી બિલ્ડિંગની કમ્પેર આપણી સાથે સાથે આમ હાલે એમ મને કીધું કે બધું શું કહેવાય, આપણે સાથે સાથે દરિયો ચાલી રહ્યો છે તો કે બધું શું કહેવાય. है मुश्किल जीना यहाँ कभी हट के बच के यह बम्बई मेरी जान